ફોન આવ્યો લાગે. હા બોલો અશ્વિનભાઈ. હા તો તમારે કેટલો કલર કામ બાકી છે? કાકા સાયકલ આવ્યો. હા તું હા ગાંડો છે. કાલે મહેમાન જોવા આવવાના છોકરા. મને તો મને જોવા ગાંડા મારી આબરૂનું શું પણ કર્યું તો મહેમાન તને જોવા આવે એ પાછા જતા રહેશે. 18 વર્ષથી હવે કાંક થોડીક બુદ્ધિ લે. નથી નાનો હવે પડશે. એવો તો તમારી બુદ્ધિ મને આલે એવું. અમે બુદ્ધિ શું આલી? આટલું વર્ષોથી આપી જ છે તને તમારી બુદ્ધિ. જોડે વાત તો મને આલો ને પણ. હે મૂકી દે સાયકલ. ના લાવ નવી લાવે તો. હા ભલે લાવ્યો નવી. નિયારી ક્યાંથી લાવ્યો પૈસા? હું લાવ્યો તો મારા ભાઈબંધે આલ્યા હતા. બંધ તો પૈસા તને આલે તે સાયકલ લઈ આલી. કાલ મેં તને પૈસા આલ્યા થઈ ગયા. તમે પૈસા હતા મારા પાસે. હા અને આ સીટ તો છે નહીં સાયકલની. સીટ નહીં તો ક્યાં પાડી આવ્યો? તો એમને પૈસા દઈને આવ્યો? કેટલા રૂપિયા આપે? મારા ભાઈબંધે લઈ આવી ત્યાં ભાઈબંધ ક્યાંથી લઈ આવે? કાલ હતા એ રૂપિયા તો કેમ મૂક્યા બધા? કપડાઈ ગયા તો. આ ગાંડો છે આવજો હમણાં કાલ ઓલા આવશે મહેમાન. શું કરવાનું મારે? કાલ ગાડા પડ્યું ના કરતો મહેમાન આવે એટલે હા જોવા માટે આવે આમ તૈયાર થઈ રહે. વાળ બાળ આમ કમ્પ્લીટ. મહેમાન હતા તમારું બુસ્કોટ ને પાકડી પહેરલું કાલ. હવે વાર છે સાનો મને તું તૈયાર થાય. અને છોકરી ભણેલી ગણેલી છે કે તને ધોતિયા આવું સારું લાગે પહેરો? મોડકો દકા રમવા જવું તો કઈ નહીં રમો સાનો મને તૈયાર થઈ જા. હા વેતી ન થાય ને મારું. એક તો છોકરો લખણો અને ગાંડા વેડા કરે છે. કાલે મહેમાન આવવાના છે. મારી આબરૂનું શું ખબર પૂછતું નથી મને તો. કાલે મહેમાન આવે છે. હવે આને મારે સમજાવવું પડશે. એક તો માંડ આવે છે મહેમાન જોવા માટે અને છે ભૂલકણો પાછો. શું કરવું કંઈ ચાલ એટલે હે અભલા અમે ભલે કાકા. જો હું તને શું કહું ખબર છે? ગાંડા વેડા ના કરતો અને કાલે તારે હગું જોવા મહેમાન આવે છે. હા હો આમ વ્યવસ્થિત તૈયાર થઈ જાય અને બીજું વધારાનું કંઈ બોલતો નહીં. એ તને કહે એનો જવાબ આલજે. જો ગાંડા વેડા કરે ને તો એ ગયા પછી તને ધોકો પડ્યો જોયો ને તે બાંધીને મારવાનો છું. નહીં કરું. હા પણ કાકા તમે મોટો તો પેલા તમારે ના પૈણે તમે પેણો એટલે તું આવ્યો તો ઉપરથી નથી આવ્યો કાંઈ. પૈણે લાવ તમે તો એમને તું આવ્યો ઉપરથી ભગવાને તને આપ્યો ટપક્યો હે? મને તો આવ્યો તમે નહીં પહેરેલા. આનું ગાંડું કહેવાય. તો ગોડું નાખો મને. ગાંડું જ કહેવાય ને. ગોડું તો ગોડું નાખો. ગાંડું ના કરે શું કહું તને? હવે જો મારી વાત સાંભળ. હવે પેલો ભેંસન પાણી પાણીના પોદરા જે પડ્યા હોય અને જે કામ હોય ને કરવા માટે એટલે કાલ મહેમાન આવવાના છે પાછા. હા ભેંસો ભાઈ હું પેલા ગરગુડિયા રમાડું. હવે ગલગુડિયા નથી રમાડવા. ચમ તો તને કીધું તું નાનો છો આખો દાડો ગલગુડિયા રમાડું કુકરિયા રમાડું. મજા આવે પણ કાકા. શું મજા આવે? એ છોકરી તાર જોશે ને તોય ના પાડશે. ભણેલી છે. હા હવે નોકરી કરે છે. હું એવું કઈ નોકરી ગોતરી હા પછી તું નોકરી કરજે નગરપાલિકામાં. હા તો અત્યારે ગરગુડિયા રમાડું પેલા. તું ભેંસને પાણી પાઈ આવી જા. ગરગુડિયા રમાય તો શું કરું આ છોકરાને કરતી નથી. હા બોલો છોકરાના બાપા બહુ સીધા માણસ છે. છોકરું એ હાવ ગરીબ છે બરાબર. એમના ઘેર બોર છે, ખેતી છે, ઘરની ભેંસો છે. એટલે તમારો છોડીને સહેજે દુઃખ આવશે નહીં. દુઃખમાં તો આપણે કેવું ખબર હે? હા બોલો. કોઈ જમીન બમીન ના હોય ને તોય ચાલે. બરાબર. બે ટોક મજૂરી કરીને સુખ શાંતિ રોટલો ખાય ને એને પાલવે. ના પણ બિલકુલ મજૂરી કરવી જ નહીં પડે એવું હાવ હોય એકદમ છોકરું. જેમ કે મોણા વ્યવસ્થિત હોય આપણે. ના એમનું કોઈ વ્યસન એ નહીં, કશું એ નહીં. હા તાર હું એમ કહેવા માંગુ અમુક તો પડે કે નહીં ખાતો. દારૂ બારૂ પીતા હોય ને તો યાર ઉપાધિ થાય. ના કોઈ પડે કે નહીં ખાતો. પડે કે નું વ્યસન નહીં એમને. ના કે યાર આપણે યાર 70 નું જોવું પડે. ના આપણે એવું છોડીને દુઃખ આવે એવું કરીએ જ નહીં ને. એવું હગું બતાવું જ નહીં હું તમને. હા એકદમ વ્યવસ્થિત માણસો છે. આ ભેંસો બધી એમની છે, આ જમીન બધી એમની છે બરાબર. આ જો ભેંસો ચીવી છે. કોઈ દુઃખ આવે એવું નહીં છોડીને. ચિંતા ના કરતા તમને એવું હગું ના બતાવું. બરાબર. હા માણસો બરાબર હોય. હા માણસો યાર કોઈ પડે કે નું વ્યસન નહીં એમને. એ જ જોવે તાર આપણે બીજું કોઈ નહીં. બધું મેં પી લે આ તો નહીં પીતી મારી પેલી લેતો. મારો કાકો આ વાલી પીશે. પી લે કોણ પ્લેટ પી લે કઈ અડકા. મારો કાકો બોલશે નહીં તો આખો દાડો ભચેર કરાય. પાણી તો પી લે. પાણી પી લે. અલે આ તો ઘાટ કરે છે. આ પાણી જોઈ પીવા લ્યા.
અલા કાકા આ તો નહીં બધી ઘાટ કરે છે બધું વાત કરો કે પાણી પીતવડા તો આમ પાણી પીતા બધું ઘાટ કરે છે ને પાણી મારે પીવડાવવાનું ત્યાં તો હેડ ભાઈ એટલે પેલો ભેંસ કેટલી શેટી છે ને ડોલ કેટલી શેટી છે ને એ ચોકન પાણી પીવા વાલી પી લો વાલી પાણી પી લો એ તો છોકરું હોય એને ખબર ના પડે ને એને કદી કર્યું ના હોય એને બાપા બધું કરે જાય હા. હજુ તો છોકરું કહેવાય ને નાનું હોય એટલે લડાઈ બાપા જોડે જઈએ હા આપણે. હેડો આપણે તો જઈએ હા. લે તારા પાણી ના પીવો તો હું તો હેડ્યો પાણી પીતી નહીં ને મને બિહારી રાખ્યો હું કાનનો ખબર નહીં પડતી હેટ. અલા કાકા વાલી તો પાણી નહીં પીતી એક ભેંસો પાણી નહીં પીતી અરે તું 2 કલાકથી પાણી પાવા ગયો ક્યાંનો તું પાણી પાવા ગયો એક કે નહીં પીતી બોલો કેમ બધું પીતી નથી? હવે ખા ખા કરે મેં તો ખવડાય તો ખરી પાણી એક કે નહીં પીતી મારી વાલી પાણી પાયું ખવડાય પણ નહીં પીતી પણ નહીં પીતી એક કે શું કરવા મગજ વગરના ને શું કરવાનું પાણી ના પીવે બોલવાનું મેં પાણી નહીં પીતી એક કે હારું હાલજે કેવું પાણી નથી હા હારું હું તો તમને બતાવી દઉં મને શું હું તો ખાડ જો પીવા એક કે આ તો જોઈ કેટલા બધું આવી રીતે પાણી હું આટલે ટૂંકાય મેં ના કીધું તો હું નજીક તો હોય 2 ડગલે હેડીને થોડું તારું કપાતર આટલે તો આમ ઓલું પાણી આવી રીતે પાણી જો આમ નદી આમ રાખે આ જો પણ એને મહેનત તો કરવી પડે ને થોડી મહેનત આ ઈ મહેનત કરી સમજ્યા હે ને મહેનત તો કરવી પડે ને પાણી પીવાય ડોલ લઈને પાવું જોઉં કેવું નથી પીશે હા મહેનત નહીં કરતી પણ તું એના જેવો જ છો લે મારશે તો લે પીયા વાલી પાણી પીઓ જો જો મને ઉગમ ઝઘડા એના જુઓ નહીં પીવું જા બાપ મારવા પી લેને હાથે પીછો મોડા પી લેજો વાલી હા પી લે છે હાલ તો હેલો મહેમાન આવવાના છે જો, હવે મહેમાન કાલ આવવાનો છો મેં તને કીધું નહીં પણ ઘૂઘરા લાવજે ને ઘૂઘરા હવે તને ઘૂઘરા જો મારી માઇન્ડ કરી નાખી છે. બેન જે કહું એ કર દે બીજું ઘૂઘરા કાંઈ ખંજરી ખંજરી છીન હા, છીન બધું- છીન બધું- બધું લાવશે પણ હા, બધા બીજું? વેળા છીન 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 બધું લાવશે પણ. હા હા, ગાડા વેળા ના કરતો પા નહીં કરો કેવું આમ રીસ કમ્પ્લેટ ચૂપચાપ હા ચૂપચાપ બેસી જા. અદા પડે હા નકર અશ્વિનભાઈ ને ખબર પડી તો કલર કરતા કરતા અહીંયા આવશે હા હા બેઠા સમજો એ આવો આવો અશ્વિનભાઈ, આવો રામ રામ એ આવો પકાભાઈ કેમ છો સમજો હા રામ 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 રામ. રામ 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 હા રામ 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 યા બેહો બેહો એટલે તારના બે બુઢા કાકા બેવા દે તું તો બે કાકા બેવા દે બે કાકા હા યા બેજો શું ચાલે મજામાં તબિયત સારી? મજામાં આ મહેમાન છે આ મહેમાન છે ને હા એ તો મજામાં બધા ખેતીમાં કેવું છે ચાલે જાય હાલ તો રાગુ રાગુ હે, વાટી લે રાયડા ને બધું લઈ લીધું બધું પતી ગયું શું કે બીજું જીવનભાઈ શાંતિ છે સારું છે ને કમ્પ્લીટ બસ તો તમે કીધે આયા અમે ખરા હો. હું તો હા. ક્યારનો વાટ જોતો હતો. આ મહેમાન કેમ થાય કીધું હા, પણ છોકરાને અમે- કીધું બહાર જવાનું તો આજ મેં મૂક્યો નહીં એટલે પણ અમારે સાધન મળે એમાં આવીએ ને સાધન સારું મળ્યું મોડું એટલે મોડું. ચા પાણીનો રિવાજ નહીં શું એમ આ પાછી યાર આ તો ભૂલી ગયા લાગે વાતો એટલે અભા હા ચા બનાવતો ને પેલું પાણી પા અને ચા બનાવે એ રકાબી સારામાં સારું દૂધનું એકલા હા 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 વાત કહું અભા વાત કહું તું ચા બનાવે ને એમાં પાણી વધારે નાખજે દૂધ ખાલી નામનું લેજે સમજો હા. કારણ કે આપણે દિવસમાં 4-5 વખત મહેમાન આ બીજા આવે એમને ચા પાણી પાવા જોવે ને આપણે ચા તો ભાવી પડે ને આપણે હા અને પાછું શેનું લઈ બકરીનું ના લેતો હા. ભેંસનું લેજે બકરા ના લો ના હા હો હારું ચાલ લેતો જા. પાણી ચાલી આવો. હા ચાલ લેતો. મહેમાન આવે. હો મેં કીધું એવી રીતે કરજે ચાલે આ મોકલ્યો ને મહેમાન એવા વાત છે. પડ્યા હતા બીજું વાત કોઈ હા આપણે આ એટલે આપણે ભૂલી જાય થોડું અમારે મગજમાં મહેમાનનું આવે. સ્વાગત તો કરવું પડે ના, ના કરવું પડે. અને તમે તો અમારા અશ્વિનભાઈ તો આવે તમે કોક દી આવો તમે ક્યાં કાંઈ આવો હા મહેમાન ચોથી હા મહેમાન ક્યાંથી હા લા કાકા તમે લો પેલા મહેમાનને દે મહેમાન આવો. હા તમે લે ને પેલા તું મહેમાન આપ દે આ મહેમાન ચા દે. બસ 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 હા હા પેલા તો બાળી રાખી હવે. ચા દીધે ચા પાયો આ છોકરો બહુ હોશિયાર છે હા હા એ તો બસ 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 ચા ચો બન્યો સારો તારા જેવો મસ્ત
અને ચામાં શું છે પણ ખબર જ પડતી નહીં. પોણી ખોડ કે ચા દૂધ. તો ચા તો થોડી હારી તો લાગે છે. ચા સારી લાગે પણ તોય ઠીક છે. ના ના છોકરાએ બનાવી એટલે ચા ચેવો લાગ્યો? સારો હતો ભાઈ. હે પાડાનો હતો. હે પાડા અલે આવું એલા ખબર યાર આવું આવું ભલા કેવાય તને શું કીધું આવું કેવાનું મહેમાન તો જાનો તો રકાબી મૂકી જા પાડન દૂધ આવે લે જોઈ. કા ભાઈ ખોટું ના લગાવતા એને ભેંસમાં ને પાડામાં કઈ ખબર પડતી નહીં એ બધું હરખું જ છે તમારે. એટલે તમારે પાડો જ હા, છે એને ને. બધું બે હોય પાડો હોય ગમે તે બકરી હોય ગમે એને કઈ ખબર જ નથી પડતી શું છે આ છોકરું એને છે આ કારું તો. એટલે કારું અને આ છોકરું હા, છે. એવું છે, છોકરું છે હારું. આ શું હતું? બીજું? હવે આ રકાબી લઈ જાય તો રહેવા. તો નાખી દો. ક્યાં નાખી દે તો આપણે પેલી ચાની હોટલે પી નાખી નહીં દેતા એમને નાખી એ દેવાનું. તો પછી પ્લાસ્ટિક ની છે આ નાના ખાય બકા. આ નાના લઈ જા. રહીજી બીજું કઈ લેવું? એ પછી એમના માટે ખાવાનું બનાવવાનું છે હા મમ્મી કહું. હલો બા હવે ગામમાં જા હા. શાક ભણી શાકભાજી પછી છાશ બધું લેતો હોય મહેમાન માટે અને શીરો ને કરવા માટે સૂજી લેતા હોય જીરો ખવડો. શીરો ખવડાવવું પડે ને મહેમાન આપણા ઘરે પહેલી વખત આવ્યા અને હગું લઈને આવ્યા ખોડ ખવડાવી દઈએ શીરા હું કહું. એ તો હું કહું એમ કર ને તું મગજ ના ખોટું શાકભાજી ને, હા. શાકભાજી હા. સોજી સૂજી અને પછી છાશ છાશ દહીં દહીં હા હા 4 વસ્તુ લાવો તો. 4 વસ્તુ લેતા હા. ઉલટોની પાછું સબ્જી હા પછી દહીં હમ. સોજી પછી ચોથું દહીં દહીં હા બતાવો. હલો બા હા સારું લાવજે તાર જે જોવું હોય એ હા હો હા અલે આમાં તો કોઈક દાળમાં કાળું હોય એવું નહીં લાગતું યાર. આ તો બધું લોચા હારું, જેવું. સમાચાર તો આપણે તો છોકરું રેડી છે આમ ઘૂઘરા જેવું દેખાય પણ હવે ખબર નહીં પડતી સર શું આ. તમને હાલ કેવું દેખાય છે? હાલ તો તમે કોઈ વાત સાચી છે તાણે યાર. વડપણ કરતો એવું લાગે સારું હમ. પણ આ તો મને એમના કાકાએ કીધું હતું કે હા. ભાઈ છોકરું વ્યવસ્થિત છે એટલે મેં કીધું તમને યાર. એ તો આપણે જોવા આયા હાટે ચો કરી દીધું જોઈએ તો ખરા હજુ જોઈએ, હા. હજુ તો મોમમાં જઈને આવે પૂછીએ કોઈ પૂછવા જેવું લાગે તમે પૂછી એ લેજો. તો બરાબર છે. એ તો બરાબર. પૂછીએ આપણે આ હા. બરાબર. સૂજી આવી ગઈ છાશ આવી ગઈ પછી કોઈ ખારું કહેતો તો મારે દુખો. એટલે એ હા શું જઈને આવ્યો? મહેમાન આયા ઘેર. મહેમાન આવ્યા વાહ અને આવું લાવ્યો આ સોજી ને છાશ ને બધું લાવ્યો. એવું હોવા મહેમાન આવ્યા હોવા ચોથી આવ્યા ચોથી આ મને જોવા આવ્યા. તને જોવા આવ્યા હોવા ઓહ તારી હારું કીધું લેવાનું. સારું નહીં કીધું હોય તો દારૂ કીધું હશે ઓહો ગપ્પા ઠોકો. અલા મહેમાન આવે દારૂ મંગાવે તને નહીં ખબર હારું કહેતા હતા હારું. અલા દારૂ મંગાવ્યો છે હારું નહીં દારૂ તું ભૂલી જાય તને ખબર તો હોય બની હારું આ જન્મથી મગજ કાચું હારું. તો પછી એક કામ કર હમ હું તને લેવડાવું હેડ દારૂ લઈ જાવ હોય મહેમાન તો દારૂ તને આલુ પાવ જ પડે તાણ બની હારું મહેમાન આ દારૂ તો પાછ તો પછી હેડ બધું લઈ લીધું કોપી લઈ લીધી. હારું જો પૈસા આલ્યા તાર કાકા 20 રૂપિયા લે. હારું બેસ આવી જશે વીમા. વીજમાં તો ના આવે બધા કાકાને કહેજે કે બીજા પૈસા પર ચાલી જાય બરોબર દારૂ આ 80 રૂપિયાની એક થેલી આવે 80 રૂપિયાની કેટલા મહેમાન આયા હે એક બે ચાર નહીં ત્રણ માં કાકા હાટું ત્રણ માં કાકાને ત્રણ તારા કાકા પીવે હે બી તો હશે જ ને. અને તું એક કામ કર લે ચાર લઈ જા તું ને તારા કાકોને બધાય પીજો બોલશે માં કાકો. ના બોલે લે થેલી અલા લાઈન તું લે હો હારું લઈને હારું નહીં દારૂ લઈને આવ્યો દારૂ ના પૈસા જો પૈસા કાકાને કહેજે હાલ દે હો હા હો ને હારું હારું જા આવ જા કાકા બધું લઈને આવ્યો. બધું લાવ્યો હા સબ્જી બધું લઈને આવ્યો. હારું લાવ્યો ને બધું હારું લાવ્યો. હારું શું લાવ્યો બધા બતાવ
બોલે એટલે ખબર પડે. તમે કીધું ને હારું 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 લાગે હું લાવ્યો આ તો હું લઈને આવ્યો છે તો પોટલીઓ લઈને આવ્યો છે હારું 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 મહેમાન અને એને સારું સારું કહેવાય છે. એટલે મેં કીધું આ તો એક જ મકાનો પેલો આ તો બધી બધી કોરાથી જીરો. હા આ તું શું લાવ્યો? હા, હારું, હારું. આપણે આયા છીએ પણ હારું હારું હા હા તમે નતું કીધું સારું સારું તાર ઠંડુ પાણી છે ને હા સમજી જો ગયા મહેમાન કાકા. ઠંડુ પાણી પીઓ ઠંડુ પાણી ના, લાવ્યો. મારે નહીં પીવું. પીઓ પીઓ ફ્રીજ ના, પણ અમે નહીં પીતા આવું ફ્રીજ નું પાણી છે પાણી મને પાણી, હતું નહીં, પાણી ફ્રીજનું પીઓ પીઓ પાણી. પાણી ઠંડુ જ છે ને આમ. હા, પાણી પાણી અરે ખબર હું જ- ભગત માણસ છું યાર હા, એમ તમારું વાપરીને તો અમે આયા છે હું મહેમાન લઈને હું આવ્યો યાર. મન નહીં. હા, ભગત માણસ છીએ અમે ઓછા અમારા ઘરમાં આવું વપરાય આ દારૂ છે આ કે હારું હારું શું કર્યું આ તે? હે હે તને શું લેવા મૂક્યો? સારું હે યાર. આ મહેમાન ને લઈને આવું કરવાનું એ તને- હે આ મહેમાન આ ગાડી નથી કીધું? આ ભગત આ છોડી નાખવાની હતી આ અમને તો. ભગત માણસ. એટલે તમે કોને આલ્યો આવું તને? કોને આલ્યો? હારું હારું આ તો હોપડે તમારે તો લઈને આવ્યો આવું આ તો છોકરું આબરૂ આ ગોડું ગોડું હ આ તો કોકની છોડી નાખવાની હતી આ દારૂ લઈને આવ્યો તમે હારું મંગાવ્યું તું મને અમૃતભાઈ ધક્યા ને તેમને આમ હતું આ લીધું હારું હારું કઈ પણ એ તો આલે તને ખબર નથી પડતી આ ભગત માણસ છે, મારી આબરૂનું શું? આવું, ઘરમાં આવું, વપરાય આવું, છે વસ્તુ? આ હારું હ હજુ તો હારું હારું કે યાર એટલે મહેમાન સમજા ને કે હું બે એટલે અમારથી બે ના બોલાય એ તો બેન પાછું આપી દે જેનું લાવ્યો ને. હારું હારું આ તો એટલે હજુ તો હારું હારું કરે હારું હારું કરે મહેમાન અમે આ હેડે તમ તાર ના, ના, ભાઈ, બે ના, ના, ભૂલ થઈ ગઈ, ના, એ તો હજી ના, છોકરું ના, છે, ના, યાર, ના, એ તો ના, છોકરું છે, યાર, બે ના, ના, પકા ભાઈ. ના ભાઈ તમે ના, વાત ના, એ તો અમે પછી ના, આવીશું ના. આવો હવે કોકના ભાઈ, હારો ભાઈ, એવું ભાઈ, એવું ભાઈ, લઈને આવીશું એને લાયક હશે ને એને એવું લાયક જરૂર લાવીશું ના હેડો ના આપણે. ના રે ના એ ના મારી વાત સાંભળો તમારે 5 પછી જોતા હોય ને તો હું આલું 20,000 25,000 પણ આપણે છોકરાને ભેગું કરાવી નાખો ના રે ભાઈ હા, એવા ભાઈ. હું કોઈના લેતો જ નહીં કોકની સુણી દુઃખમાં જાય ખબર પડે ના ના એ તો એના લાયક હશે ને એવું હું લાવો હેડો અને આવું આવું આ હારું હારું કહીને આવું આવું દારૂ દારૂ પાય હે એ બધું આવજો ખબર નહીં પડતી મને શું મળે છે કે તું છે ને મારી આબરૂમાં ફાઈ નાખ જાવ આ તો જતા રહ્યા આપણે બિલ પી લઈએ હજી તો પાસે બેઠી નહીં. આ ટાઈમ પડી એવું કરશું હગું થાશે જ નહીં તો આમનો વાઢો જ પીવાનો કને કોઈ હાલશે નહીં શું ભગવાને એવો બને તો હું કરું શું ભગવાન એવું થોડીક તો બુદ્ધિ હોય ને પી લઈએ હવે તારું હગું થવાનું ને પડ્યો રે વાઢો આમનો આમ. તારે ચૂપ હું તો અઠાણ અઠાડ્યા ભાઈ તમે અઠાણ અઠાડ્યા ઉભા ઉભા યાર આ તો તમે કેવા હગા લઈ લઈને આવો છો આ તો બહુ એટલે ભલા મોણા મેં વાય વાય હોપડ્યું તું એટલે મારા મમ્મી છોકરો સારો હોય છે બરાબર દેખાવો હતો પણ દેખાવું કરવાનું દહીં પીવાનું ઓય ભેંસે જોયું ને ઓય ભેંસો પાતો તાણ જ ખબર તો પડી ગઈ હતી ડાઉટ તો પડી ગયો હતો પણ આપણામાં તો છોકરું હોય. વાત સાચી હે પણ હવે ચાલો ચોક સારું હશે ને હવે રૂબરૂ જોવે પેલા હું પછી તમને કહી હા હા, આ કોઈના વભળો વભળ ના કહેવાય ના આ તો આ હોપડા પડે તું એટલે યાર શું કરીએ છોકરું